રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે પણ મોજમાં છીએ અને મોજમાં છીએ એટલે તો સવારમાં આપણું ટિફિન બને છે રેડી. કેમ શું તો તારો સા વયો જાય નહીં હમણાં જો કેટલા દીખે જાય છે જો 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 તો વાંધો નહીં. અને બાકી આપણે અહીંયા હવે જેસીબી આવી ગયું છે પાછું, હમણાં પાછી ખુદાઈ કામ ચાલુ. હવે સાઈડના જે બ્લોક નાખવાના એના હાટું ખોદે લ્યો. આ એક હારે ખોદી લીધું હોય તો શું આનો વાંધો? નહીં એમ નમ રાખ. ભરેલ ભીંડી હવાર હવારમાં માથાકૂટ કરી લીધી એવું છે? કઈ વાંધો નહીં. લે આજે આપડા ઉઘડી ગયા વગર કીધે હાબુ દીધા વિના ઉઘડી ગયા. હે ઉઘડે ને? આ તો આજ થોડાક વધારે ઉઘડી ગયા એમ. એટલે બોલ એને એટલામાં આટલી વાતમાં એને ખોટું લાગી જાય પાછું. બનાવીને આપતા હોય છતાંય તમે એમ કયો કઈ મારા ઉઘડી ગયા અટાણથી તો નતા ઉઘડ્યા તો કોઈ બી ને ખોટું લાગે, તમને બી લાગે. તમને કહું તો આ કઈ મજાક મજાક આના હે ને અમારા હંમેશા હે ને આપણે મજાક કરતા નથી, વાત હંમેશા સિરિયસ લઈ લી અને એ મજાક કરે ને આપણે સિરિયસ લઈ લઈએ ને એટલે તેને હાવા હું સાંભળ તો કેતી જ નહીં હતું મને. કેમેરાની સામે તમે મજાક કરો ને ત્યાં જ મને વાંધો. તમે મજાકમાં કે બીજા સિરિયસમાં લેતા હોય તો એ જેને લેવું એને લેવા દેવાનું, આપણે આપણું જોવાનું. ગામના મોટા ગઈનો બંધવા જ નથી જવાતું. ઈ વાત હાચી. તો પછી આઈ હું કહું એમ કરશો? હું વેલા વહી આવીશો? નહીં તો મારું માન રાખવા ખાતર એક રોટલી ખાઈ લે નહીં. તો હું એમ માની હું તમને વાલી ના મારા વાલી ગાંઠિયા ખાવા હે થોડાક. નહીં હું એક રોટલી મેં તમે બે ખાવશો ને મેં તમને એકની જ જીદ કરી, બે ની જીદ નથી કરી. આ હારું વરસી લઈ જોયું ને હમણાં મને ખબર જ હતી એવા રિએક્શન બદલી જાય એના. હે હું મન નથી ખબર. તમે હવે નક્કી કરીને કહેજો બોલાવો કે નો મૂકવા કે મૂકી દેવા. હું એટલે લોસો લાગી જાય છે હું કેતો લઈ. હા બસ એમ એવા તમારે બધા ઓડિયન્સે જવાબ દેવાનો છે બરોબર. બાકી ગરમા ગરમ રોટલી ખાવી હોય તો આવી જજો. રોટલી મને આવડતી નથી, શીખું છું. કઈ આવડતી નથી? આમ જો તો અસલ ભારતના નકશા જેવી ગોળ સીરી ને તોય આવડતી નથી. મેં કીધું ને તમને મને નથી આવડતી. સાચે રસોઈ જ નથી આવડતી. હા એટલે કે તેલનો ડબરો હમણાં ઊંધો વરી જાય છે શાકના ટિફિનમાં. એટલે શાકના ડબરામાં આપણા ટિફિનમાં ટિફિનમાં ભરી જાય તમારી જિમ્મેદારી, મારી તો નથી. તમને હાચવી એટલે એ જિમ્મેદારી આવી ગયું. આ હિન્દી ક્યાંથી તું શીખી ગઈ હવારમાં? હે એ તમારી જવાબદારી છે. હા બસ એમ જવાબદારી રે, જિમ્મેદારી નહીં. એ તમારી જવાબદારી છે પકડવાની, હાસવી. પછી રાજુભાઈ એમ કે તમે ઘરવાળીનું શાક ન ખાવ તો તેલ વગરનું શાક બનાવો તો પછી મારે સાંભળવા જેવું થાય. રાજુભાઈ તમારું નામ આવ્યું હવારમાં. ના ના એનું નામ નથી એમ કહું છું. પછી રાજુભાઈ શિવ રાજુભાઈ. કઈ નઈ હાલો બની ગઈ ને આપડે. બની ગઈ. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને બસ આજે કપડા કઈ કરવાના નહોતા મશીન એટલે મશીન તોય કરવું તો પડશે જ અમારે, કારણ કે આ છે આપણું IFB નું ડ્રમ ક્લીનર. તે દિવસે લીધું પણ આપણે પેલો પ્રોબ્લેમ છે ને એટલે ન થાકતું, પાવર વધઘટ બહુ થાય છે આપણે અહીંયા એટલે ત્યાં બતાવજો કેવું હોય. પાવડર જ છે ને તમારામાંથી લગભગ એકાદ બે જણાએ કમેન્ટ પણ કરી હતી કે આવે છે મસ્ત એકદમ ક્લીન થઈ જશે ડ્રમ, કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં, કારણ કે IFB નું પોતાની કંપનીનું બનાવેલું છે ને ઓલું તો આપણે ઓનલાઈન મંગાવેલું હતું. હવે જોઈએ છે કે રિઝલ્ટ કેવું મળે છે આપણે, કારણ કે પેલા ડ્રમ ક્લીનરથી સાફ કર્યું હતું ને ડ્રમ તો ક્ષારનું પ્રમાણ તો આવતું હતું જ્યારે વોશિંગ થઈને કપડામાંથી પેલું પાણી બહાર નીકળતું ને ત્યારે, પણ હવે જોવાનું છે કે કેવું થાય. ત્યારે તો ડ્રમ ક્લીન થયું પણ પાણી તો તાજું તાજું જ નીકળ્યું હતું. પહેલી વાર પાણી નીકળ્યું ને ઈ તાજું નીકળ્યું એટલે ઈ નથી ખબર પડતી કે ડ્રમ ક્લીન થયું છે. ખાલી એમ પણ નાખ્યું હતું શોખનું 2 કલાક પાવર ભરી પણ રિઝલ્ટ એનું એ જ હતું કે કાંઈ મળ્યું જ નહીં એમાં. આફ્ટરનૂન સવારથી કાંઈ કન્ટિન્યુ કર્યું નહોતું આપણે, કેમ કે આળસ આવતી હતી. બધ બપોરે સૂઈ ગઈ હતી વહેલી, હલકો એવો નાસ્તો કરીને જાજે જમવામાં કંઈ બનાવ્યું નહોતું એટલે કીધું કાંઈ કન્ટિન્યુ નથી કરવું. સીધી બપોર પછી ઉઠીશ ત્યારે તો અત્યારે ચા પીવાની ઈચ્છા નથી, પણ હવે જોઉં છું બીજું ફ્રીજમાં કંઈ છે નહીં. સાદી સોડા છે ને જીરા સોડા છે, 2 સોડા છે તો જોઉં છું કંઈક
એવું ઠંડુ પી લો એવી ઈચ્છા છે અત્યારે તો. પછી જોયું જાય અને ધવલનો ફોન આવ્યો હતો કે આજે આવવામાં થશે મોડું, તો જોઈએ શું પ્લાન થાય છે. ને રસોઈમાં બનાવવાનું છે એકદમ નવી વસ્તુ, ક્યારેય એમાં નથી બની એવું, પણ હવે એ માટે લેવા જવાનું છે સાંભો, એની એક વસ્તુ બનાવવાની છે. તો કદાચ સમજી ગયા હોય કે આઈડિયા આવી ગયો હોય કે શું બનાવવાનું છે તો નીચે કમેન્ટ કરીને જણાવી દો. અત્યારે વાગ્યા છે 7 ને મને થઈ ગયું છે હવે શરદી જેવું, કારણ કે આ ઠંડો પવન બહુ વધતો જાય છે ને અહીંયા હજી અમારા હાંજની રસોઈની કંઈ તૈયારીઓ થઈ નથી. તો શું બનાવવાનું છે? દૂધી કોબી ને માંડવીના દાણાનું શાક. હે? દૂધી કોબી ને માંડવીના દાણા. ઈ કેવું? એવું દૂધી કોબી અને માંડવીના દાણા, આ ક્યાંથી કોમ્બિનેશન ગોતી આવી તું? ઈ બધી એવી નહીં, અમે પેલા ગોલાધર હતા ને પપ્પાને ત્યાં, ત્યાં પેલા બાપુ છે ને એમના માટે બનાવી દેતી દૂધી સાંભારનો ભાત. અને હાંબાના ભાત. હાંબાના ભાત હોય, હાંબાની ખીચડી હેંબી, હાંબાની ખીર હેંબડી, હાંબાના ભાત. હાંબો તો આવડો એવડો હોય, તેના ભાત કેવી રીતે કરવાના આપણે? હે? બધુંય થાય. શું બધું થાય? હું બનાવીશ, તમે જોજો. હા તો સારું લ્યો, નહીં ને સુધારવા માંડ્યામાં કોકનું નામ દૂધી હશે તો ખોટું લખશે. હા તો નહીં લ્યો નહીં. હા, આની માલિપા આપણે આદુ અને મરચાની પેસ્ટ કરી છે. આની માલિપા આપણે દૂધી અને કોબી તમારે ગઈ ને બાકી અહીંયા માંડવીના દાણા ઓલરેડી આપણે પલાળવા મૂકી દીધા છે, થોડોક ગરમ કર્યું હતું. કેમ? હા, ઉતાવળમાં નક્કી થયું ને એટલે સેજ ગરમ કરવું પડ્યું, નહીં તો સેજ વહેલા પલાળી ગયો ને તો હરખા ચડી જાય, નહીં તો સેજ દાણા ક્રન્ચી ક્રન્ચી જેવું લાગે, એકદમ બફાઈ ન જાય થોડું ટૂંકમાં. તો હવે આ બધાને બાફવાનું વઘાર કરવાનો ડાયરેક્ટ? તો એમ નહીં, તો આ બધું સડી જાય તારું આ વઘાર કરવામાં? બધું ચડી જાય. જોઈએ જ તો લા સીધું તેલ લઈ આ ઓલું શાકમાં મોહનથાળનું કર્યું હતું એની જેમ હે એમાં ચોળવવાનું એવી રીતના કાચા તેલમાં? ના, ના, ના. તો આપણે પાણી ચોળવાનું, પાણીમાં લકડા તેલમાં નથી ચોળવાનું. હા, આના ભાત કેમ કહો? આ દાણો આવડો કરો અને એના ભાત. આંબો બાફવો છે, નહીં? હે? હા, પણ બાફવાનો. હાંબો બાફવાનો એટલે ઈ ભાત એમ? તો ભાઈ એમ મારે બાપલી એમ કહી દે ને કે હાંબો બાફી ઈ ભાત. હવે આને તો લાંબુ લસક કર્યું. એને આંબાનો ભાત જ કહેવાય. તો તમે હું મારે એટલો કરો છો એ. તમારે બધે કમેન્ટ કરીને જણાવવાનું છે મને કે હાંબાના ભાત તમે કોઈથી ખાધા કે નહીં, કારણ કે આ એ કે હાંબો બાફી નાખી એટલી ભાત, તો એને તો ખીચડી કહેવાય બાફી નાખો તો. અરે એમાં ખીચડીમાં બધું હોય. આ પ્લેન ખીચડી કહેવાય. તો બહુ સારું. તો તમારી હા, મારી ના, બીજું મને નથી ખબર પડતી. હા, આપણા હાંબાના ભાત બફાય છે. બહુ કર્યું હો. ના આ બીજી બા આપણું શાક ચડે છે, જોઈ લ્યો જો ફોડવા કેવા તરે હે આંબા. હે હું થોડી એવી રાઈ, જીરું અને હિંગ અને આદુ મરચું ખાંડીને રાખ્યા હતા ને એ. એના પછી આપણે જે શાકભાજી ધોઈને રાખ્યું છે એ. મસાલામાં આ નમક આટલું જ છે એટલે નાખી દઉં, પછી સીધા નમક આવી જશે. ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર આપણે આમાં નથી નાખવાનું, કેમ કે લાલ મરચું પાવડરની જગ્યાએ આપણે નાખવાની છે મરી પાવડર છે જ ને. બાકી તીખાસ મેન્ટેન કરવા માટે તમારે લીલું મરચું જે વાટો ને એ તીખું રાખવાનું છે જેવું. એટલો ગરમ મસાલો. હવે બ્લેક પેપર નાખવાનું છે, એટલે કે મરી પાવડર. એ આપણે જેટલું ખાવું હોય એટલું, કેમ કે આ સેજ ગરમ હોય એટલે માપે રાખવાનું. તીખાસ મેન્ટેન કરવા તમારે જેમ બને એમ લીલું મરચું તીખું રાખવાનું, એટલે શાકમાં તીખાશ આવશે. બાકી તીખાશ પછી આ શાકમાં આવશે નહીં. અને આ કોરું મોરું ખાવાનું હે નહીં, હવે તો પછી ચોળવાનું છે. એવું છે. પછી તો મસાલા ચડે છે આમાં. સિંગદાણા, હવે બસ આને કુકર પેક કરીને છોડવાનું છે. હે આદુ મરચું જે ખાંડીને રાખ્યું હતું ને એ ખાંડણીમાં જ આપણે પાણી નાખ્યું એટલે એમાં જે ચોઈઠું હોય એ બધું આવી જાય. સાદ ઉપયોગ થઈ જાય. યસ, કઈ નહીં, ચલો હવે આને પેક કરી દઈએ, ચોડી જાય પછી મળીએ આપણે. આપણા હાંબાના ભાત રેડી થઈ ગયા છે ને દૂધી કોબી અને સિંગદાણાનું શાક પણ રેડી છે. તો અહીંયા છે આપણું આ હાંબાનો ભાત, વધારે બફાઈ ગયા થોડા. એટલે ખીચડી બની ગઈ.
ઢીલા થઈ ગયા છૂટા ન થાય. એવું છે. પાણી વધી અને બાકી આ હાંબાના ભાત ભેગું જો આવું શાક ખાવાનું ગ્રીન ગ્રીન ઉપરથી કલર નહીં દેખાય કારણ કે ચટણી એડ નથી કરી એટલે હા, પીળો કલર છે ગ્રીન નથી. સારું સારું લ્યો હાલો ખાઈ પી લઈ અને તમે પણ આવું ટ્રાય કરજો અને પછી કમેન્ટ કરીને કહેજો અથવા વોટ્સએપમાં મેસેજ કરીને કહેજો કે કેવું બન્યું હતું. મારી લાઈફનો અનુભવ હતો એ સબ્જી હારે શેર કર્યો છે અને એ વાલો ખાય છે રોટલી હારે એને નવું જ કોમ્બિનેશન કર્યું છે. બાકી આવી રીતે આ ખાવાનું છે તો કેવું સારું લાગે? બન્યું છે, સારું લાગે છે? મજા આવે. એકવાર ટ્રાય કરવા જેવી જરૂર હો ભાઈ. હા હાચે રિવ્યુ આપજો. હા, સાચું. ખોટું નથી ને જરાય તો વાંધો નહીં કેમ કે એ લાગે જ મસ્ત. અત્યારે તમને તો અમારે કેમ સ્મેલ આપી બાકી એની સ્મેલ આવે જ ને એ જ મસ્ત આવે લાગે જ ને સ્મેલ જ એટલી મસ્ત આવે છે એટલે ભાવે જ આ શાક. તો તમે ચોક્કસ એક વખત આવી ટ્રીટ એ લોકો- એ લોકો મારી જેમ દૂધી ખાવાના ચોર હોય ને આ રીતના કોમ્બિનેશન કરીને ખાજો ભાવશે જ. અને ખવડાવી દે તો ખબર નહીં પડે એવું કંઈક છે. વધશે તો રાજુભાઈ માટે ટિફિનમાં જશે ટેસ્ટ કરવા માટે. બાકી બસ થયું. તમારે કોઈને આવી રીતના સાંભાનો અને શાક ખાવું હોય તો આવી જાઓ.